એક જણે દુકાનમાં બંદૂકો ને હાર્મોનિયમ બે હારે વેચે. હા, હરખા બે હોય એટલે મને જીવો કોચ મારી મારો. અડધી દુકાનમાં હાર્મોનિયમ ને અડધી દુકાનમાં સુર આપું મેલ કરી ચાલે. અમારે આવો એક પ્રોગ્રામમાં પોણી કલાક મેળ આવ્યો તો એક બાપા ઉભા થઈને મને કે આ ઘેરેથી મેળ કરીને આવતો હતો હું વાંધો છું. ઘેરે મેળ નથી બહાર નીકળીએ છીએ. અડધી દુકાનમાં હાર્મોનિયમ ને અડધી દુકાનમાં બંદૂક. બાપુ કોકે પૂછ્યું આ હાલે તો કે આ તો હારા મારી દુકાન હાલે. કે કારણ શું તો કે હવારમાં જે હાર્મોનિયમ લઈ જાય ને એનો પાડો હોય હાજે બંદૂક લેવા આવે. ટ્યુબલાઇટ થાય તો થાય આમાં. અમારે ત્યાં એક જણો હાર્મોનિયમ લીધું, બે ત્રણ સુરજ વગાડે, હોવે વગોવ્યા મોટા ખોર ડાર લોલ. એના બાપુજી કીધું કે હોવે તો વર્ષો પહેલા વગોવ્યા છે, તું પેટી વગાડીને આપણું ઘર વગોવીમાં આવે. હવે તું તો વગોવીમાં એમ. પણ આનંદ સંત ફકીર કરે જો આનંદ નાહી અમીરી મેં. બહુ સરસ અર્જુનપુરી બાપુએ સરસ ભજન રજૂ કર્યું. ભજન છે ને એ ભવસાગર તરવાનું તુંબડું છે બાપ. અને બીજી એક ગંગા સતી પાનબાઈ નું ભજન પણ સરસ. તો બધા વેદોની વાત છે સાહેબ. હા, ગંગા સતી પાનબાઈ ના ભજનો એ તો બધી વેદોની વાત. અમે મોટા કાલાવડ પ્રોગ્રામ કરવા ગયા ને શિવા પાસે, હું પ્રફુલ્લ દવે ને દમયંતીબેન, ત્યાં અમે કોઈ હાર્મોનિયમ નો લઈ જાય, એક પ્રાણભાઈ જ રાખતા. બાકી અમે તો જ્યાં જઈને હાર્મોનિયમ મગાવીએ. થોડું વોલ્યુમ આપો તમને વાંધો ન હોય તો. એમાં હા બસ રેડી. એમાં મેં પાલાભાઈ સરપંચને કીધું, મેં કીધું હાર્મોનિયમ ઘણા વર્ષો પહેલા, અને આને 36 વર્ષ થયા. એટલા માટે 36 કહું છું. મારા દીકરાનો જન્મ તે દી મોટા કાલાવાડ મારો પ્રોગ્રામ હતો, એટલે ભરતના જેટલા વર્ષ થયા એટલા વર્ષ થયા. તે પાલાભાઈને મેં કીધું હાર્મોનિયમ જો હોય. મને કે હાર્મોનિયમ નથી લઈ આવ્યો તમે? મેં કીધું ના, એ તો લઈ આવશું. મને કે ગોતી આવશું. જહા પર જાઉં, કાટકોલા જાઉં, શિવા જાઉં, ભાણવડ જાઉં, પણ નેદવા જાય ને દાતરડી લઈ જવી જોઈએ. બોલો, એ પછી બધા વસાવ્યા. હા, નહીં તો અમે ગામડે જતા એટલે કે ભાઈ સરપંચને કહી હાર્મોનિયમ લ્યો તો નોરતામાં વગાડીને મેળે ચડાવી દીધું હોય એને ઉતારીને લઈ આવ્યા. તો અમારા ગામમાં, અમારી બાજુના ગામમાં એક મહારાજને કીધું, મેં ગણપતિ બેહાડો ને, મેં કીધું પછી આપણે શરૂ કરીએ. તો એને સદગુરુ કરીને પડી ગયા. મેં કીધું શું થયું? મને કે વાયસ આવે, કંઈક વાયસ આવે, કંઈક મરી ગયું જીવ જંતુ. એટલે મેં કીધું ભાઈ ગોતો તો ખરા કોણ, શું જીવ જંતુ કાંઈ મર્યું છે? કાંઈ ઉંદેડી બુંદેડી બીજું કાંઈ? જ્યારે ગાઈડલા બધું ખોરું કીધું કાંઈ મર્યું નથી. મેં કીધું બાપુ કાંઈ મર્યું નથી, ઉપાડતો સતગુરુ. પણ મેં કીધું બાપુ શું થયું? મને કે વાયસ આવે હજી. પછી ખબર પડી કે આ પેટીની ધમણીમાં ઉંદેડ્યો મરી ગયો હતો. એ ફુવારો સીધું બાપુને જ ઉપાડે. બાપુને જ ઉપાડે. પણ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો. મિત્રો, તમારે આવાજીન્દ્રને બસુરું કરવું હોય તો તાર તોડી નાખો અથવા ઢીલો પતો કરી નાખો, બસુરું થઈ જાય. પણ કવિ દાદ એમ કહે છે કે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. એને તમે બસુરો ન કરી શકો સાહેબ. એ આ બે બોલે અને કાંકરો મારો તો હામી લીમડે જાય, પણ બોલે સુરમાં જ. હે, તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો, અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. બને ભાઈ, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો સાહેબ. બાપુ
ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન ના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. તો ગાંડી ગેરમાં ઓચિતાનો સાવજને જોઈ જાય એટલે આંખોના નંબર ઉતરી જાય સાહેબ. હા, શું આંખું તો ડોળા પોળા થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. ગાંધીગીરમાં ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો હતો. અમારે ઝીણાભાઈ ગઢવી હતા માલધારી, એનો શાસન સદનમાં ફોટો થયો અત્યારે હજી. એમાં બહારના મિનિસ્ટરો કે પ્રદેશના મહેમાન સિંહ દર્શન જોવા આવે અને સિંહ દેખાય નહીં તો ઓફિસરો ઝીણાભાઈ ગઢવીને ગોતવા નીકળે સાહેબ, કે ઝીણાભાઈ ક્યાંકથી લોકેશન ગોતી દો ને, કે આ મહેમાન એમને વયા જાય ને અમારી નોકરીઓ આવવા જાય. એટલે ઝીણાભાઈ કંઈક એવો અવાજ કરે સાહેબ કે ઢોવામાંથી નીકળ્યા વિના રહે જ નહીં. એ ઝીણાભાઈ મને એક કરેલી વાત તમને કરું. મને કે વિકુદાનભાઈ, ગુજરાતમાંથી એક પ્રવાસ આવ્યો અહીંયા. એમાં એક બેન બહુ જાડા, અતિ જાડા, ગાડું ઉલાવો તે બેહી હગે, પાટિયામાં જેમ ચડાવો ત્યારે ખટારા ઉપર ચડી શકે, અને આમ હાલ્યા આવતા જેને નાની એવી પીપળ નો હાલી આવતી હોય એમ લાગે. છાંયે છોકરા બધે રમતા હોય. હવે એ કુટુંબના ને આ બેનની સિંહ દર્શનની ઈચ્છા પૂરી કરવાની હતી. એટલે બેનને અમુક માણસ જાડા બહુ હોય. હું ઘણા વર્ષો પહેલા હું કહેતો એક વાત, હું બસમાં બેન એક જગ્યાએ જતો હતો ને, તો એક બેન એવા ધક્કા મારે. મેં કીધું મારા હાથમાં જ નાખું બેન. મેં કીધું એટલા બધા ધક્કા હું કામ મારો? મેં કીધું. મને કે હા હે નો લેવો. મેં કીધું હા ના ધક્કા આવે તો અમારો હા નીકળી ગયો. મેં કીધું અતિ જાડા અને સિંહના દર્શનની એની થોડી ઈચ્છા હશે. ભગવાન જાણે છેલ્લી હોય કે સિંહની હોય કે. ઝીણાભાઈ મને કે અમે બધા આમ હાલ્યા જતા હતા, એક ઢોવામાંથી બીજા ઢોવામાં હાવજને જોતા એ બેન જોઈ ગયા. એટલે એ ઢોવામાંથી હાવજને જોતા એ બેન જોઈ ગયા. અમારું કોઈનું ધ્યાન હળી કાઢીને ખટારામાં ચડી ગયા. હજી સુધી કોયલો ઉકેલાણો નથી કેમ ચડી ગયા એ. બોલો. કારણ કે ભય છે ને, આપણે વંડિયું ઠેકી જાય પણ ખબર ન પડે કેમ ઠેકી ગયા. એટલે વાહે થયા હોય ને એમાં ખબર ન પડવા દે આપણને. અને ગાંધીગીરમાં હવે હું તમને બીજી વાત કરું કે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો અને કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે. હા, એમાં કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય. હે, અંગ્રેજો સંશોધન કરવામાં નીકળ્યા ને પાળિયાઓનું, અંગ્રેજો પકડી બહુ લે. જો તમે જોજો ગાંધીગીરમાં તમે જોજો ધોળિયા કેમેરા લઈને ફરતા જ હોય. એ પંખી માળો બાંધે પૂરો થાય ત્યાં સુધી ન્યા રહીએ. એમાં અંગ્રેજોને કોઈ શીખવાડી દીધેલું કે તમે ભૂખા થાવ ને ત્યારે આયરનો, ચારણનો, માલધારીનો, રબારીનો નેહડો હોય ને ભરવાડનો, ત્યાં જઈને આમ કરજો એટલે તમને ખવડાવશે. શીખી ગયા મારા. ભૂખા થાય ને આમ નેહડે આમ કરે. બાયું થાળી જેવા રોટલા ઘડી, બાયું ગામડામાં રોટલા ઘડે ને, આપણે આપણી જ્ઞાતિની ખાસ આયર, ચારણ, જાડુ વરણ છે. એ થાળી જેવા રોટલા ઘડે ને રોટલામાં ભાયતું પડી જાય. શેરમાં બાયું રોટલા ઘડે ને એમાં ભમરા પડે. એ બેન જેવડા ભમરા પડે. હા, તે થાળી જેવા રોટલા ઘડીને માખણ ને સંભારો ને શાક ને એ અંગ્રેજોને દીધા. તો માખણ, સંભારો, શાક ને એ ખાઈ ગયા અને રોટલા ને ડીશું સમજીને ઘા કરી નાખ્યા. ધીસ ઇઝ ડીશ. મુદાનો ઘા કરી નાખ્યો. બોલો, મુદાનો. અને એક ઝીણી વાત કરું, આપને મજા આવશે. સંશોધન કરવા, પાળિયાનું સંશોધન કરવા નીકળ્યા ને તો ખેતરમાં ઓલો ખાંભો હોય ને આપણે દડી, એ જોઈને ઓલો અંગ્રેજ બોલ્યો ગામડાના બાપાને કે ધીસ ઇઝ પાળિયો. આ પાળિયો છે. જો આલો સામે અવાજ આવે ભાઈ, માઇકવાળા ભાઈ જરા સામે ઈકો આવે કે આ ધીસ ઇઝ પાળિયો. બજો એ બરાબર છે. તો ગામડાના બાપા કે પાળિયો નથી પણ એને ખેવો એટલે થાય. અહીંયા તો પછી યાર એ દીધડ ધીંગાને જેના આખા મહાને ના પાળિયા થઈને રે ઘરવૈયા ઠાકોરજી ઘરવૈયા રે ઠાકોરજી
ઢાંકણું લઈને ઘડવૈયા ઠાકોરજી